ભારતના યુવાનોને વિદેશ નોકરી માટેની લાલચથી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા હતા અને ગુજરાતના 13 થી 15 યુવક યુવતીઓને આવી રીતે ફસાઈ હોવાનું સામે પણ આવ્યું હતું અને આ ગુનામાં સંડોવાયેલા એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. તો યુવક યુવતીના પાસપોર્ટ જમા કરી લેવામાં આવતા હતા. તમામને તાલીમ આપી ફોન આપવામાં આવતા હતા. અલગ અલગ સ્કીમોમાં યુનિટ બનાવવામાં આવતા હતા અને હિતેશ સોમૈયા ભારતના યુવક યુવતીઓને ટાસ્કથી ડરાવી ધમકાવી કામ કરાવતો હતો. તો આ માટે તેને $1 થી $2000 પણ મળતા હતા. મ્યાનમાર, કંબોડિયા ગુનાઓનું હબ હોવાનું પણ ખુલ્યું છે. તો ગુજરાતમાં આ ક્રાઇમના છેડા બાબતે અત્યારે તપાસ પણ ચાલી રહી છે. ભારતથી જે યુવાન યુવતીઓ જતા હતા એનું ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી ઇન્ટરવ્યૂ કરવાનું કામ પણ આ કરતો હતો. ત્યાં એ લોકોને ટાસ્કિંગ કરવાનું, ટાસ્ક ન કરે તો ધાક ધમકી આપવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું કામ આ વ્યક્તિ કરતો હતો. સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બોટલનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ થયો છે. ઉત્તરાયણ પોલીસે સાગરભા ગજેરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અસલી પ્રોડક્ટના નામે નકલી ઉત્પાદનનું વેચાણ કરતો હતો. તો પોલીસે ₹15,56,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર. આગામી 2 દિવસમાં જાહેર થશે રાહત પેકેજ. અંદાજે 5,000 કરોડનું હોઈ શકે છે રાહત પેકેજ. રાજ્યમાં 9 નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી. સરકાર ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે પણ સરકાર પ્રતિબદ્ધ. રાજ્યમાં 9 નવેમ્બરથી કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાશે. ખરીદી ખેડૂત દીઠ 125 મણ મગફળીની કરાશે. ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ કરાશે ખરીદી. ખેડૂતોને તકલીફ ન પડે તે પ્રમાણે ખરીદી કરાશે. જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલવાની કૃષિમંત્રીએ કરી જાહેરાત. કહ્યું પ્રતિ ક્વિન્ટલ ₹480 કરાયો છે વધારો. રજીસ્ટ્રેશન કરાયેલ ખેડૂતોની મગફળી ખરીદાશે. ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય. કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે સહાય પેકેજ. 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું નુકસાન. 16,000 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન. કોંગ્રેસની ખેડૂતોનું દેવું માફ કરવાની માંગણી અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા. કહ્યું કે આ સમય રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. ખેડૂતને મદદ કરવાનો છે આ સમય. ટેકાના ભાવે ખરીદી જાહેરાત અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન. કહ્યું ખેડૂતોને પૂરતી સહાય માટેનું સરકારે આપ્યું છે આશ્વાસન. ખરીદી પૂર્ણ થયાના 7 દિવસમાં ખેડૂતના ખાતામાં મળી જશે નાણાં. રાજ્યના ખેડૂતોના દેવાને લઈને કોંગ્રેસની મોટી પહેલ. કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પગાર ખેડૂતોને આપશે. તુષાર ચૌધરી અને અમિત ચાવડાએ પોતાના પગારને લઈને સરકારને લખ્યો પત્ર. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા લખ્યો પત્ર. કોંગ્રેસ ધારાસભ્ય વેલકમ બેક. ગુજરાતમાં માફિયાઓની હવે ખેર નહીં. માફિયાઓ સુધરી જજો, નહીં તો ગુજરાત છોડો. ગુજરાતમાં રહેવું હોય તો માફિયાગીરી છોડવી પડશે. કોઈ પણ અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. માફિયાનો વાર અને પોલીસનો પ્રહાર તેમજ સુરતના કુખ્યાત આરોપીના વાર સામે પોલીસનો પ્રહાર જોવા મળ્યો છે. કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ કરવામાં આવ્યું. તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પરીક્ષિત સોઢાએ પગમાં ગોળી મારી આરોપીને પકડવા જતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. તો નવસારીના ડાભેલ ખાતે આ બનાવ બન્યો હતો. સલમાન લસ્સી પર હત્યા, મારામારી, ખંડણી સહિતના 15 જેટલા ગુના નોંધાયેલા છે. ડિંડોલી, લીંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં સલમાન લસ્સીનો આતંક હતો. આરોપી સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી નવસારીના ડાભેલ ખાતે રહેતો હતો. ડાભેલ ખાતે સલીમ લસ્સીવાલાની પત્નીનું ઘર આવેલું છે અને ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના દાભેલ ખાતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ને જેમાં આરોપી પર ફાયરિંગ થયાની ઘટના પણ સામે આવી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ત્યાંના દ્રશ્યો છે. ગઈકાલે જે રીતના સલીમ લસ્સીવાલા એટલે કે સુરતના ઉધના, લિંબાયત અને વિવિધ વિસ્તારોમાં 15થી વધુ ગુનાઓ જેમના પર દાખલ થયા છે અને એને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા માટે આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી નવસારી જિલ્લાના દાભેલ ખાતે આવેલ એમની પત્નીના સાસરે એટલે કે સલીમ લસ્સીવાલાના સાસરે છુપાયો છે. છેલ્લા 15 દિવસથી રહેતો હતો એવી માહિતી મળી હતી અને એના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર જે વિસ્તાર છે ત્યાં પોલીસે પોતાના પોલીસ કર્મીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરીને આવી હતી ને જ્યારે આરોપીને અહીં છે એવી માહિતી મળતા આરોપીને પકડવા માટે ટીમ આવી ત્યારે આરોપી દ્વારા પોલીસ પર ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા પોલીસે પોતાના સ્વ બચાવ માટે એમના પગ પર ગોળી મારીને ફાયરિંગ કર્યું હતું એવી ઘટના સામે આવી હતી. ત્યારબાદ હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે. FSL થી લઈને સમગ્ર ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. નવસારી LCBની જે ટીમો છે એ પણ છે. હાલ ટેકનિકલ સર્વેલન્સથી માંડીને તમામ જે પોલીસ કર્મીઓ છે, જે વિવિધ અધિકારીઓ છે એ હાલ ઘટના સ્થળે સમગ્ર જે વિસ્તાર છે, જે ઘર છે ત્યાં હાલ તપાસ કરી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ત્યારે હવે આ ઘટના બાદ સમગ્ર જે પોલીસ નવસારી અને સુરતની જે પોલીસની ટીમો છે, વિવિધ ડિપાર્ટમેન્ટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે, આ તમામ જે ટીમો છે એ હાલ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. ગીર સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો અને સોમનાથથી દ્વારકા સુધી ટ્રેક્ટર માર્ચ રૂપે આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા છે. રાજ્યના ખેડૂતોની હાલત સુધારવા, ટેકાના ભાવે પાક ખરીદી અને જમીન માપણીના પ્રશ્નો સહિત વિવિધ માંગણીઓને લઈને યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા 6 થી 13 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં 900 કિલોમીટર સુધી ફરશે. પાક જે છે પાક વીમા યોજના એ ફરીથી ચાલુ કરો, આ માંગ સાથે આજે કિસાની આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ. આજે અહીંયાથી આ યાત્રા ચાલુ થાય છે. 10 તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થાય છે. સૌરાષ્ટ્રમાં અમે છીએ તો અમે આગેવાની કરીએ છીએ. ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાની કરે છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ યાત્રા ચાલુ થશે. ટેકાના ભાવે ખરીદી જાહેરાત અંગે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોને પૂરતી સહાય માટેનું સરકારે આશ્વાસન આપ્યું છે. ખરીદી પૂર્ણ થયાના 7 દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં મળી જશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. ખરીદી પૂરી થાય એટલે 7 દિવસમાં ખાતામાં સીધા પૈસા મળી જાય એવું પણ સરકારે આયોજન કર્યું છે. મને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું કે આ આફતની પરિસ્થિતિમાં સ્વયં એ ગામડે જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તો જે પ્રમાણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને હવે તેમને સહાય ચૂકવવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભાજપના સહપ્રવક્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે તે લોકોને યોગ્ય સહાય મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિના 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાય છે, જેને કહેવાય છે અમૃત વર્ષા સંયોગ. સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવે છે, ત્યારે ચંદ્ર પોતાના પ્રકાશથી સોમનાથ મહાદેવનો અભિષેક કરે છે. આ સંયોગના દર્શન કરવા દેશ વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ ખાતે પહોંચે છે. વર્ષમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર પરનું ત્રિશૂલ ધ્વજદંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. તો સોમનાથ મંદિરમાં રાત્રિના 11 વાગે મહાપૂજા પણ કરવામાં આવી હતી. કાર્તિકી પૂનમના દિવસે રાત્રે 12 વાગે વિશેષ મહાઆરતી કરવામાં આવે છે, મહાપૂજા કરવામાં આવે છે
અને ખાસ કરીને કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રમાં બરાબર રાત્રે 12 વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એના દર્શન થાય છે. કાર્તિકે પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે કેમ કે ચંદ્રમા છે એની અમૃત વર્ષ આજના દિવસે ભગવાનનું શિવલિંગ એનું શિખર અને ધજાદંડ પર આજના દિવસે આવતા હોય છે. બીજું એનું આજનું